શક્તિપીઠ અંબાજી મંદિરમાં દારૂ અને નોનવેજની કથિત પાર્ટીનો વિડીયો જાહેર થતા સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે। લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા અંબાજી મંદિરમાં આવી ઘટના સામે આવતા સનાતન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મંદિરના પરિસરમાં માતાજીની રસોઈ બનાવવાના ભંડારમાં દારૂ અને નોનવેજ પાર્ટી ચાલતી હોવાનો વિડીયો બહાર આવતા આ ઘટના ચર્ચાસ્પદ બની છે। હાલ મંદિરનો વહીવટ સંતને બદલે સરકાર પાસે છે, ત્યારે આ ઘટના ક્યારે બની અને કોણ સંડોવાયેલા છે તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે અને સત્ય હકીકત સામે આવે તે મહત્વનું છે। ઘટના બાદ અંબાજી મંદિરના વહીવટ અને સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે। ઓમ નમો નારાયણ, જય માતાજી। મારું નામ કુંદનગીરી અર્જુનગીરી અપારનાથી છે। એ તદ્દન ગેરવ્યાજબી વાત કરી છે અને જેણે કરી છે એ, કારણ કે હું ત્યાં બચપનથી ભણતો જતો હતો અને ગિરનારનો પણ મારા પિતાશ્રી સાથે વહીવટ કરતો જતો હતો। જો મારે ચોખ્ખી કરવી હોય તો માતાજી માટે આટલું બધું ઘરેણું છે, આ છે તે છે એવું ના મેં અડીએ, કારણ કે જે અમારી જન્મજાતિ છે, 10 નામની છે, કોઈ પણ સ્વયંસેવકો આવતા હોય, કોઈને અમે ચા પાણી પાયા હોય, જમાડ્યા હોય તો અમને ભાઈ કોઈ દક્ષિણા દે તો અમારો જન્મસિંહ હક છે, તો મને અહીંયા બેઠા બેઠા દક્ષિણા દીધી હતી। અને એ દિવસે મને એવું મારા ખ્યાલ પ્રમાણે હું ગયો હતો ત્યારે પવિત્ર હિન્દુ ધર્મનો શ્રાવણ માસ ચાલતો હતો અને 14 હતી, રાત નદી વર્ષો ચાલ્યા રાખતું હોય તો આપણે ઘણી સેવા દીધી। તો મને એવું કીધું કે આ ભાઈ તમારી દક્ષિણા અને આ પેટીમાં નાખી દો। તો મારા હાથમાં જે પૈસા હતા મેં દક્ષિણા રૂપે મારા ખીચામાં નાખ્યા અને બીજા પેટીમાં નાખ્યા। તો અમે ચોરીની વાત જ કરીએ એ હાવ ગેરવ્યાજબી વાત કરી છે। ખોટો મારો વિડીયો ઉડાડ્યો છે। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે। હું પણ ગિરનાર અંબાજી માતાજી મંદિર તથા ભીડભંજન મહાદેવ મંદિરમાં અમે વર્ષોથી અમારી પરંપરાગત અમે અતિત બાવા સેવા પૂજા કરીએ છીએ અને માતાજીની પણ અતિત બાવા જ અમે લોકો સેવા પૂજા કરીએ છીએ। અને જે આ વિડીયો વાયરલ એ જોઈને મને પણ ખૂબ દુઃખ થયું। અમારો પરિવાર તમે જુઓ કે અમારા હજી તો ઘરમાં મારા મમ્મી જયમાં નથી, હજી એમ કે આનો જે સાચો ગુનેગાર પકડાઈ જાય અને એને કડકમાં કડક સજા થાય એવું અમે જોઈએ। અત્યારે એ ડાયાબિટીસના પેશન્ટ છે, અત્યારે આમ તડ પડી ઉઠે છે કે આમાં અમારે બીજા નિર્દોષ આવી ગયા, અમે લોકોએ બધી જિંદગીમાં આવું કર્યું નથી એવી રીતે। અને જો આવું અમારી ઉપર ખોટે ખોટું આ શું કાવતરું છે, અમને કેમ ત્યાંથી કાઢી નાખવાનું કાવતરું છે કે કોઈને શું છે એ જ અમને ખબર। વર્ષોથી આગળ તો અમારા ગુરુજી હતા તનસુગીરી મહારાજ હતા, તોય પણ કોઈ દી આવું બનાવ બન્યો હોય ને તો પણ અમને ન કહી દે, પણ વર્ષોથી કોઈ દી આવું નથી થયું। અમારા હું છું, પછી મારા બાપુજી હતા દિનેશગીરી બાપુ, એમના પિતા મારા દાદા અર્જણગીરી બાપુ, અમારી 27 પેઢીને હાલમાં મોખિત હું વાત નથી કરતો, ભીડભંજનમાં પણ 27 સમાધિઓ ઓલરેડી આવેલી છે। અત્યારે 27 પેઢીથી અમે લોકો બધું કરતા હોય, પણ આ અતિ વિડીયો બહુ એટલે બહુ દુઃખનાથ છે। શંકરાચાર્ય લગીને પહોંચ્યો, એને પણ કીધું, પણ એની ખૂબ જ એટલે ખૂબ જ એને જે કોઈ પણ આમાં સાબિત અમારો પરિવાર છે જ નહીં, પણ જો કોઈ પણ હોય તો એને કડકની કાયદેસરની જે કાર્યવાહી થાય તે કરવી જોઈએ એવી અમારી માંગ છે। કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને આજે જે અમને બધાને સાંભળવા બોલાવ્યા છે, જે સાહેબ કહેશે અમે ખુલ્લા મને સાહેબ સાથે જે હશે તે વાત કરશું।